માંજલપુરના કબીર કોમ્પ્લેક્સમાં રહેતા પાર્થ પટેલ કે જેઓ દ્વારા દર વર્ષે બાપ્પાની સ્થાપના કરવામાં આવે છે અને તેઓ ખૂબ જ અનોખી રીતે શ્રીજીની મૂર્તિ બનાવે છે. પૂજાપાઠમાં વપરાતી ચીજવસ્તુઓમાંથી માટીની મૂર્તિ બનાવે છે અને સાથે સાથે આ વખતે તેમના દ્વારા ગૌ માતાના ગોબરમાંથી શ્રીજીની મૂર્તિ બનાવવામાં આવી. 10 દિવસ બાપ્પાની પૂજા આરાધના કર્યા બાદ ગઈકાલે બાપ્પાના વિસર્જન દરમિયાન તેઓ દ્વારા બાલ્ટીમાં બાપ્પાની મૂર્તિ વિસર્જિત કરવામાં આવી. नायक नमो नमः गणपति बप्पा अष्टविनायक नमो नमः गणपति बप्पा। આજ રોજ આનંદ ચૌદસના દિવસે અમે જે અમારા ઘરે ભગવાન ગણેશજી બનાવ્યા હતા ગોબરમાંથી, ગૌ માતાના ગોબરમાંથી બનાવેલી ઇકો ફ્રેન્ડલી ભગવાન ગણેશનું આજ રોજ આનંદ ચૌદસના દિવસે ભાવપૂર્ણ ભક્તિપૂર્વક અમારા દ્વારા ઘરમાં જ વિસર્જન કરવામાં આવ્યું છે. આપ જોઈ રહ્યા છો, આ એક કુંડું છે, ડોલ છે, એની અંદર જ ભગવાન શ્રી ગણેશનું બહુ સાદગીથી તેમજ પર્યાવરણની સુરક્ષા જળવાઈ રહે એ પ્રકારનું વિસર્જન અમારા દ્વારા કરવામાં આવ્યું છે. છેલ્લા આ અમારું 10મું વર્ષ છે. 10 વર્ષ સુધી સતત અમે તો આ જ રીતનું વિસર્જન અમે લોકો જનરલી કરતા હોઈએ છીએ, જેથી પર્યાવરણની સુરક્ષા જળવાઈ રહે. સાથે સાથે આની અંદર જ અમે લોકો છોડ વાવીશું, જેના કારણે અમને એ યાદ સતત રહે કે ભાઈ અમારા ગણપતિના પ્રાણ આ જ છોડની અંદર છે. સર્વભાવી ભક્તોને આનંદ ચૌદસની ઢેર સારી શુભકામના. જય ગણેશ.